અજીત પવારે 70,000 કરોડની આર્થિક અનિચ્છનીયતામાં બધા એટલે એમને ગોટાળા કરેલા. પણ પછી હવે સત્તા હોય તો એને સત્તાવાળાઓનો સાથ હોય એટલે આ 70,000 કરોડનો જે આક્ષેપ હતો એનું કંઈ સાબિત ના થયું, કારણ કે પછી વોશિંગ મશીનમાં શુદ્ધ થઈ ગયા અને ચીફ જે મુખ્યમંત્રીના નજીક ઉપમુખ્યમંત્રી બની ગયા. એના પહેલા એક વિવાદાસ્પદ નિવેદન એમણે કર્યું હતું 2013માં કે જ્યારે પાણીની અછત હતી મહારાષ્ટ્રમાં અને આંદોલનકારીઓ 55 દિવસ ઉપવાસ પર હતા, ત્યારે એમણે કહ્યું હતું કે શું હું ડેમમાં પીઓરી નાખું. એના પર પણ જનતામાં ભારે ઉહાપોહ થયો હતો. એટલે અજીત પવાર જે છે એના માટે મોદી અને અમિત શાહ ઘણું બધું બોલ્યા છે, પણ પછી જ્યારથી એ એમની આ જે બૈતરણી કહેવાય આમ તો એમાં પડ્યા ભાજપની, અને પછી એ બધા વિવાદોથી દૂર થઈ ગયા.